નાગરિકોને સહાયરૂપ થવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। શહેરના ઝોન 1 અને ઝોન 4 ના છાણી વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરાયું હતું। સાથે જ 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ કુલ 58 લાખના દાગીના, રોકડ અને મોબાઈલ જેવી ગુમ થયેલી કિંમતવાળું મિલકત અસલી માલિકોને પરત આપવામાં આવી હતી। વડોદરા પોલીસના ઝોન 1 અને ઝોન 4 દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું। છાણી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે વડોદરા શહેરના પોલીસ ઝોન 1 અને ઝોન 4 દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ નાગરિકોને સરળતાથી લોન મેળવવામાં મદદ કરવાનો હતો। આ ઉપરાંત 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ચોરાયેલા અથવા ગુમ થયેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ થઈ કુલ 58 લાખની વસ્તુઓ અસલી માલિકોને પરત કરવામાં આવી હતી। આ પહેલથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જન્મી હતી। આ પ્રસંગે ઝોન 1ના જુલી કોઠિયા મેડમ અને ઝોન 4ના પન્ના મોમાયા સહિત બંને ઝોનના એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર પોલીસ દ્વારા આવા સરાહનીય કાર્યો નિયમિતપણે કરવામાં આવે, જે સુરક્ષા અને સામાજિક જવાબદારી બંને ક્ષેત્રે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। અજાણી લિંક, અજાણો મેસેજ એને ડાઉનલોડ કરતા પહેલાં 100 વખત વિચાર કરશો, અથવા તો કોઈ ફ્રોડ કોલ આવે છે કે ફ્રોડ મેસેજ આવે છે તો ફ્રોડ કોલ કોના તરફથી આવેલો છે એ તરત જ વેરિફિકેશન કર્યા બાદ એકાઉન્ટ નંબર કે પોતાની જે બેંક ડિટેલ છે એ આપશો। પોતાનો ઓટીપી ક્યાંય શેર ના કરશો અને જરૂર જણાય તરત જ નજીકના પોલીસ સ્ટેશનની મદદ લેશો। કેટલાક લોકો છે એ ઉતાવળ, કેટલાક અણસમજ અને કેટલીક વખત ઇઝી મની મેળવવાની લાલચમાં લોકો આ ભૂલ કરી બેસતા હોય છે। લોકો આ ભૂલ ન કરે એના માટે મેક્સિમમ પ્રયાસ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવે છે અને આ પ્રયાસને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે। લોકો તરફથી એમને ઘણી અરજીઓનું પ્રમાણ ઓછું થયું છે। એનો મતલબ એમ છે કે લોકો સમજતા તો થયા છે, પણ લોકો જાગૃત થાય એ જરૂરી છે। ઝોન 1 અને ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા કે લોન કેવી રીતે એ લોકો લઈ શકે, બેંકમાં શું પ્રોસિજર હોય છે, અને બેંકવાળા પણ અત્યારે અહીંયા કાર્યક્રમમાં હાજર રહી અને લોકોને માહિતગાર કરેલા હતા। લોન લેવા માટેની પ્રોસિજર સમજાવેલી હતી, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કોઈ ડોક્યુમેન્ટ ન હોય તેની અવેજમાં શું રજૂ કરીએ ત્યારે લોન સરળતાથી મળી શકે એની માટેનું આયોજન હતું। વ્યાજના વિષયક્રમમાં ન ફસાય લોકો એની માટે જાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। સાથોસાથ પોલીસ સ્ટેશનમાં ઝોન 1 અને ઝોન 4ના જે 14 પોલીસ સ્ટેશન છે, તમામ પોલીસ સ્ટેશનોમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરેલું હતું, જે આ કાર્યક્રમની સાથે સાથે સંલગ્ન જ હતું। આ કાર્યક્રમમાં કુલ 58 લાખના મોબાઈલ અને સોના ચાંદીના દાગીના તેમજ સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં રિફંડ થયેલા હોય એ તમામ જે તે વ્યક્તિને પરત આપવામાં આવેલા છે। તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ જે વસ્તુઓ ગયેલી હતી એને પરત લાવવા માટે ઇન્વેસ્ટિગેશન કરી, ખૂબ મહેનત કરી અને આ વસ્તુઓ પરત લાવેલા છે। જેના મોબાઈલ ચોરાઈ ગયા, જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય, ઘરફોડ ચોરીમાં સોના ચાંદીના દાગીના ગયા હોય, ચેન સ્નેચિંગમાં સોનાની ચેન ગઈ હોય, અથવા તો સાયબર ફ્રોડ થયો અને એમાં પછી તપાસ કરીને નાણાં ફ્રીઝ કરીને પાછા એના એકાઉન્ટમાં કરાયા હોય, આ તમામ મહેનત આ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ કરેલી હતી અને એ વસ્તુ જ્યારે આ લોકોને આજે પરત કરવામાં આવેલી છે આ કાર્યક્રમમાં, અને જે તે એના જે અરજદાર હતા, જે ભોગ બનનાર હતા, એને આજે આ વસ્તુ પરત કરેલી છે। એમ ટોટલ આજે 58 લાખના મુદ્દામાલ આજે જે તે વ્યક્તિને પરત કરવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં ડીસીપી પન્ના મોમાયા અને ડીસીપી જુલી કોઠિયા સહિત વિવિધ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષા અંગેની ભાવના મજબૂત બની છે। વડોદરા પોલીસની આ પહેલ નાગરિકો અને તંત્ર